भगवान श्री कृष्ण से बहिर्मुख मत होना, कृष्ण की सन्मुखता हमेशा प्राप्त हो। અને એટલે જ કૃષ્ણ સેવા સદા કાર્ય। યદ કરોષિ યદસ્નાસી યદ જુહોસી દદાસ્યત યદ તપસ્યસી કૌંતેય તત કુરુષ્વ મદર્પણમ। યદ કરોષિ યદસ્નાસી યદ જુહોસી દદાસ્યત, તમે જે કંઈ પણ કરો એને કૃષ્ણ ભક્તિ બનાવી દો। આજ મહાપ્રભુજીનો સિદ્ધાંત છે। ભગવાન કૃષ્ણના પ્રીત્યર્થ, ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે તમે કોઈ પણ કર્મ કરો એ ભક્તિ બની જાય છે। અને કર્મને આપણે ભક્તિ બનાવવાની છે। આપણા ડે ટુ ડે રૂટીનના અંદર શ્રી કૃષ્ણ ભગવાનને આત્મસાત કરવાના છે। તમે ઓફિસમાં ક્યાંક ટેબલ પર બેઠા હો ને, અથવા તમારા ઘરે સોફા પર બેઠા હો, અથવા નાના છોકરાઓ એ પોતાના રૂમમાં એ ભણવા માટે પોતાના રીડિંગ ટેબલ પર બેઠા હો, बस थोड़ुक भावन करी लो, थोड़ुक आउ स्मरण करी लो, कुछ पल के लिए कृष्ण को याद करके बस इतना सा कह दो, आ मारा सामेनी चेयर पर छे ने मारो कृष्ण वासुड़ी लईने बैठो छे, आ मारा बाजूना सोफा पर आ कृष्ण भगवान मने भले देखाई नथी रह्यो पण विराजमान छे। क्यांक रीडिंग टेबल ऊपर तमे भणता हो, मेरा कृष्ण यहां विराजमान है। તમે ગાડી ચલાવતા હો અને કદાચ બાજુની સીટ પર કોઈ ન બેઠું હોય તો ગાડી ચલાવતા વખતે પણ એવું ભાવ કરજો, આ બાજુમાં કૃષ્ણ બેઠો છે। અને કદાચ બાજુમાં કોઈ બેઠું હોય ને તો એમ ભાવ કરજો પાછળ કૃષ્ણ બેઠા છે। અને આખી ગાડી ફૂલ હોય ને તો એમ ભાવ કરજો મારા હૃદયમાં કૃષ્ણ બેઠો છે અને હૃદયમાં વિરાજમાન થઈને એ કૃષ્ણ મારા પાસે આ કર્મ કરાવી રહ્યો છે। और यही भक्ति की परिभाषा है। येन केन प्रकारेण हम हमारे जीवन के प्रत्येक कर्मों को भगवान के श्री चरण में समर्पित करते हुए वो कर्म को हम भक्ति बना दे। એટલે ભક્તિ સદા, કૃષ્ણ સેવા સદા કાર્ય। 1 મિનિટની, 5 મિનિટની, 10 મિનિટની ભક્તિ નથી, સતત શ્વાસ શ્વાસમાં ભક્તિ છે। મારી એક જગ્યાએ પધરામણી હતી। એક 7 વર્ષનો છોકરો તિલક વિલક કરીને બેઠો તો તેજસ્વી, એના મુખ પર ખૂબ તેજ, એની આંખોમાં એવી નિર્મલતા હતી, એવી પવિત્રતા હતી। મેં દીકરાને પૂછ્યું, બેટા તારે શું બનવું છે? તો મોટા ભાગે આપણે છોકરાઓને પૂછીએ તો એમના જવાબ બહુ કોમન હોય, અને ઘણા નાના છોકરાઓના તો 90% એક જ જવાબ હોય, મારે ક્રિકેટર બનવું છે। બધા ટેણિયાઓને ક્રિકેટ બહુ ગમે, મારે ક્રિકેટર બનવું છે। કોઈ કે મારે ડોક્ટર બનવું છે, કોઈ કે એન્જિનિયર બનવું છે, કોઈ કે મારે ધંધો કરવો છે। અને ઘણાના પાછા વિચારો તો પોતાના પિતાથી પ્રેરિત આવતા હોય। પિતા જે વ્યવસાયમાં હોય, પિતા જે કરતા હોય, માતા જે કરતા હોય એ એમને કરવાની ઈચ્છા થઈ જાય। આ કંઈક વિરલ છોકરો હતો। બેટા તારે શું કરવું છે, શું બનવું છે? એને બહુ સરસ વાત કરી, જે મારે સૌથી પહેલા કંઈ પણ બનતા પહેલા મારે કૃષ્ણના ભક્ત બનવું છે। હું કંઈ પણ બની જાઉં મારા જીવનના અંદર, પણ અગર હું ભક્ત ન, મારે કૃષ્ણના ભક્ત બનવું છે। આટલા નાના છોકરામાં આ પ્રકારની ભાવના। પછી મેં પૂછ્યું, તારે ભક્તિ જ કરવી છે કે બીજું કંઈ પણ કરવું છે? એને બહુ સરસ વાત કરી, મારે ભક્તિથી બધું જ કરવું છે। હું આજ ભક્તિથી મારા પરિવારનું પોષણ પણ કરીશ, હું આજ ભક્તિથી મારા ઠાકોરજીની સેવા પણ કરીશ, હું આજ ભક્તિથી મારો વ્યવસાય પણ કરીશ, હું આજ ભક્તિથી મારા જીવનના અંદર સામાજિક માનવતાના કાર્ય પણ કરીશ, અને હું આજ ભક્તિના વડે મારા આત્માનું કલ્યાણ પણ કરીશ। આ 7 વર્ષનો છોકરો, હું એને જોઈને બહુ પ્રભાવિત થયો। એક 7 સાલ કે બાલક કે અંદર इतना भाव। અને એટલે જ આપણે કંઈ પણ બની જઈએ, કેટલી પણ ઊંચાઈ પર પહોંચી જઈએ, કેટલા પણ શિખરોને આપણે સર કેમ ના કરી જઈએ, પણ એક પ્રશ્ન પોતાના અંતરાત્મામાં ચોક્કસ પૂછજો, આપણે ભક્ત બન્યા કે નહીં? हम धनवान बन गए, संपत्तिवान बन गए, हमने एकेडमिक डिग्री को हासिल कर दिया, आपने जो भी चाहा था आपके पुरुषार्थ बल से आपने पा लिया, लेकिन एक प्रश्न अपने अंतरात्मा से करना,
आप भक्त बने के न बने. અને ભક્તિ એટલે ભગવાન શ્રી કૃષ્ણને આત્મસાત કરવું, ભગવાનને પ્રેમ કરવું, આ ભક્તિ છે. ભગવાન સાથે સોદા તો બહુ લોકો કરશે, ગીવ એન્ડ ટેક ભક્તિ બહુ લોકો કરશે, ટર્મ્સ કન્ડિશન વાળી ભક્તિ બહુ લોકો કરશે. ભગવાન હું તારા માટે આટલું કરું, તું મારા માટે આ કર, આ તો સોદાબાજી થઈ. ભગવાન સાથે બિઝનેસ તો બહુ લોકો કરશે, બહુ ઓછા લોકો એ નિષ્કામ ભાવથી ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરી શકે છે. અને આ પ્રેમ લક્ષણા ભક્તિ, એને જ પુષ્ટિ ભક્તિ કહીએ છીએ. બસ હું ભગવાનને પ્રેમ કરું છું. એ કૃષ્ણ ભક્તિને હૃદયમાં પ્રગટ કરવા માટે શ્રીમદ ભાગવત એ શ્રેષ્ઠ ગ્રંથ છે. એટલે વારંવાર રસિકો અનુપાન કરે છે. આ ભાગવત ભગવતા પ્રોક્તમ, ભગવાન દ્વારા ઉક્ત છે, ભગવાનના શબ્દો છે. આપણે કથાને જ્યારે શ્રવણ કરીએ ને ત્યારે ઘણા બધા આજના યુવાનોને, બાળકોને તો જાત જાતના પ્રશ્નો થાય, અને ઘણા બાળકોને અમુક પ્રશ્નો થાય પછી આપણે એના એ વખતે ઉત્તરો ન આપી શકીએ, કારણ કે પછી એ વખતે એ લોકોની એવી સમજણ શક્તિ નથી હોતી અમુક વસ્તુ સમજવાની. છતાંય આપણે આપણી બુદ્ધિ પ્રમાણે પ્રયાસ કરીએ એમને સમજાવવાનો, પણ ઘણા બાળકોના પ્રશ્નો આઉટ ઓફ સિલેબસ હોય છે, અને આઉટ ઓફ સિલેબસના પછી એમને ઉત્તરો આપવા એ ઘણીવાર મા બાપ માટે કઠિન થઈ જાય. પછી કહેવું પડે, બેટા તું થોડોક મોટો થશે ને, તારી બુદ્ધિ થોડી પરિપક્વ થશે તો આ વિષયને તું પ્રોપરલી સમજી શકશે. પછી એને દાખલો આપવો પડે કે બેટા પહેલા ધોરણના અંદર તું ભણતો હોય, પછી તને 10માનું સિલેબસ આપીએ તો તારા બુદ્ધિમાં ચડે. એના માટે 10મામાં આવવું પડે પહેલા, અને તું 10મામાં આવશે ને પછી એ સિલેબસને બહુ સારી રીતે સમજી શકશે. તો ઘણા બાળકોના પ્રશ્ન આઉટ ઓફ સિલેબસ હોય છે, જે એમના માટે અત્યારે અપ્રોપ્રિએટ નથી. એમાં થોડીક પ્રતીક્ષા કરવી પડશે, થોડાક એમને મોટા થવા દેવું પડશે. તો કથા શ્રવણ કરતા આપણામાં વિપરીત ભાવના પણ ઘણીવાર જાગે અને અસંભાવના પણ જાગે. વિપરીત ભાવના એટલે રાવણના 10 માથા હતા તો ઊંઘતો કેવી રીતે હતો? આ વિપરીત ભાવના. એક ધોબીના કહેવાથી ભગવાન શ્રી રામે સીતાજીનો ત્યાગ કરી નાખ્યો, આ વિપરીત ભાવના. આટલી બધી ગોપીઓ સાથે ભગવાન રાસ રમે અને 16,000 રાણીઓ સાથે કઈ રીતે રહેતા હશે? આ વિપરીત ભાવના. તમે કથા શ્રવણ કરો એટલે તમારામાં અજ્ઞાનતાના કારણવશ આવી વિપરીત ભાવનાઓ પણ જન્મી શકે, અને ઘણાના અંદર અસંભાવના પેદા થાય. અસંભવ, આ કેવી રીતે સંભવ થયું? અગત્ય મુનિ સમુદ્ર પી ગયા, નોટ પોસિબલ. एक 7 साल का सावरा गिरिराज जी को उठा ले 7 दिन तक, नॉट पॉसिबल. असंभावना, विपरीत भावना. तो असंभावना ने विपरीत भावनाનું પણ સમાધાન એ ભાગવત આપે છે. જ્યારે તમે ભાગવતના ગુડાર્થોને સમજો, श्री भागवत गुणार्थ प्रकाशन परायण, श्री महाप्रभु जी वो भागवत जी के गुणार्थों को प्रकाशित करने के लिए प्रकट हुए हैं. और वो जब हम कथा श्रवण के माध्यम से जितने उसमें गहरे उतरते जाते हैं, तब हमें उस गहराई में कहीं न कहीं अनमोल रत्नों की उपलब्धि हो जाती है. समुद्र को केवल बाहर से देखोगे तो लहर दिखेगी, समुद्र को अगर चखने का प्रयास करोगे तो उसमें आपको खाराश मिलेगी. कुछ और भीतर जाओगे तो मछलियां मिलेगी, लेकिन और उसके तह तक जाओगे तो कहीं आपको रत्न की भी उपलब्धि हो जाती है जब आप उसके तह में जाते हो. और इसलिए शब्दार्थ, भावार्थ और गुणार्थ, भगवान की दिव्य लीला, उनके गुणार्थों में जाना पड़ेगा. और जब आप गुणार्थों में जाते हो तब
आपकी विपरीत भावना, असंभावना का आपको समाधान मिल जाता है। और आप याद रखें, भगवान कौन है? पूर्ण पुरुषोत्तम है। कर्तुम अकर्तुम अन्यथा कर्तुम। પૂરબમાંથી સૂર્યને ઉગાડી શકે એ કર્તુમ, પશ્ચિમમાંથી સૂર્યને ઉગાડે એ અકર્તુમ, અને સૂર્યને ઉગાડે જ નહીં અન્યથા કર્તુમ. એટલે તો ભગવાને જયારે રાસ કર્યો ત્યારે સૂર્યને ઉગાડ્યું જ નથી, અન્યથા કર્તુમ. 6 महीना वो रात्रि ही रही. भगवान कहते हैं मैं चाहूं तो सूर्य उग सकता है, मैं चाहूं तो कहां से भी उग सकता है, मैं चाहूं तो उसको मैं उगाऊं ही नहीं, वो मेरी इच्छा है. मैं पूर्ण पुरुषोत्तम हूं, मैं कुछ भी कर सकता हूं. अरे एक साधारण मनुष्य पण આજે અસંભવ સંભવ કરી નાખે છે. અને આપણે બિલીવ ઇટ ઓર નોટ ના અંદર ઘણીવાર જોતા હોઈએ છે, એવા એવા ટેલેન્ટેડ લોકો આ સંસારમાં ને આ વિશ્વના અંદર છે કે આપણી અકલ કામ ન કર્યા કઈ રીતે આ કામ કરતા હશે. વિજ્ઞાને જે રીતે પ્રગતિ કરી છે, વિજ્ઞાન જે રીતે આગળ આવ્યું છે, વિજ્ઞાને જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, ચેટ જીપીટી જેવા આજે ટેકનોલોજીકલ વિષયો આપણા સામે આવી ગયા છે, આપણને થાય આ કેવી રીતે સંભવ થાય. આજે મોબાઈલ ટેકનોલોજી હોય, કોમ્પ્યુટરની ટેકનોલોજી હોય, હવાઈ જહાજની ટેકનોલોજી હોય, રોકેટની ટેકનોલોજી હોય, આ ટેકનોલોજીઓ કઈ રીતે બની? એક માણસ અગર અસંભવ સંભવ કરી નાખતું હોય, એ માણસ ને બનાવનાર ઈશ્વર એ શું ન કરી શકે? એમાં કેટલી શક્તિ હશે? તો બધા જ પ્રકારની જે અસંભાવનાઓ છે, વિપરીત ભાવનાઓ છે, એના ઉત્તર આ ગ્રંથમાંથી આપણને મળે છે. અને એટલે જ યુવાનોએ ખાસ કથાઓ સાંભળવી જોઈએ, યુવાનોએ ખાસ સત્સંગ કરવો જોઈએ. કારણ કે અમે જયારે એમના ઘરે પધરામણીઓમાં જઈએ ને, કોઈક વાર બરોડા કે રાજકોટ જ્યાં આપણી હવેલી હોય ત્યાં લોકો મળવા આવતા હોય, યુવાનોને લઈને આવતા હોય. ઘણીવાર અમારી લોકોના ઘરે પધરામણી થતી હોય અને ઘણા યુવાનો પછી અમુક પ્રશ્ન પૂછતા હોય, ટાઈમ ઓછો હોય, બહુ બધી જગ્યાએ જવાનું હોય અને એ લોકોના પ્રશ્નો ખૂબ હોય. અને એમને એવું કે ગાગરમાં આખું સાગર ભરાઈ જાય, અમને 10 મિનિટમાં આખી ફિલોસોફી સમજાવી દો તો અમે પછી માનતા થઈ જઈએ કે આ બધું અમારે કેમ કરવાનું. શરીરના એક ઓર્ગનને જાણવા માટે પણ વર્ષોના વર્ષ નીકળી જાય. ત્યારે જઈને તમે હાર્ટ સ્પેશિયાલિસ્ટ બનો, લીવર સ્પેશિયાલિસ્ટ બનો. એક શરીરના ઓર્ગનને જાણવા માટે પણ વર્ષો મહેનત કરવી પડે ને ભણવું પડે. તો આખું આ શરીર શું, આખું જગત બનાવનાર ઈશ્વરને જો જાણવું હોય તો થોડોક સમય તો આપવો પડે ને. 7 દાડાની કથા કોઈને અટેન્ડ કરવી નથી ને પછી ઘેર આવી એટલે 10 મિનિટમાં આખી કથાનો સાર જોઈએ. એ કેમ શક્ય બને ભાઈ? એટલે આજના યુવાનોએ આ સત્સંગ સાંભળવાની બહુ જરૂર છે. અને આજના યુવાનો જ સૌથી વધારે ગેરમાર્ગે દોડાઈ જાય છે. આજના યુવાનો ઘણીવાર ડિપ્રેશનમાં આવીને ખોટા પગલા ભરી લે છે, ખોટા નિર્ણયો લઈ લે છે, આપઘાત સુધી પહોંચી જાય છે. અને પછી એ ખોટા પગલા લીધા પછી એ લોકોને અત્યંત એનું રંજ થાય છે. અને 50, 55, 60 વર્ષે પછી જાગે, પછી સત્સંગમાં આવે. 50 વર્ષે જાગો તોય કઈ ખોટું નથી, જાગ્યા તો ખરા. જાગ્યા ત્યારથી સવાર. પણ માતા પિતા પ્રોત્સાહિત કરે આજના યુવાનોને. અને એટલે જ વીવાયોના વર્લ્ડના યુટ્યુબ ચેનલ પર, વીવાયો વર્લ્ડ યુટ્યુબ ચેનલ પર સન્ડે સત્સંગનું શુભારંભ કરવામાં આવ્યું. એમાં હરિનામ સંકીર્તન, મેડિટેશન અને યમનાષ્ટક ઉપર અત્યારે આખી સિરીઝ ચાલી રહી છે. અને પુષ્કળ યુવાનો ઘેર બેઠા, કારણ કે કદાચ વીકડે હોય, બપોરનો સમય હોય, યુવાનોને કદાચ પ્રત્યક્ષમાં કથામાં આવવાનું ફાવે ન ફાવે,
તો યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ આજે સત્સંગ ઘેર બેઠા તમારી અનુકૂળતાએ ઉપલબ્ધ છે અને પુષ્કળ યુવાનો એમાં જોડાઈ રહ્યા છે. અને મને આનંદ છે કે ઘણા યુવાનો એ ભક્તિ માર્ગમાં આગળ વધીને આજે પોતાનું જીવન ધન્ય બનાવી રહ્યા છે. એમ નથી કે છોકરાઓને સત્સંગ નથી ગમતું, એમને ગમે છે, પણ એમને આપણે પ્રેક્ટિકલ નોલેજ આપવું પડશે. એમના અમુક પ્રશ્નોના સમાધાનો આપણે આપવા પડશે. એમની આ વિપરીત ભાવના અને અસંભાવનાઓ જે કથામાંથી એમને પ્રગટ થતી હોય છે, જે ધર્મના અંદર પ્રગટ થતી હોય છે, એનું નિરાકરણ આપવું પડશે. અને જ્યારે એમને એનું નિરાકરણ પ્રાપ્ત થઈ જાય છે, એ જ્ઞાનની પ્રાપ્તિથી એવો પ્રકાશ પ્રગટ થાય છે, કોટી કોટી સૂર્યના પ્રકાશ જેવું જ્ઞાન જેમાં છે, એવા સૂતજી નૈમિષારણ્યની ભૂમિમાં વિરાજમાન થઈને 88,000 ઋષિઓના વચ્ચે ભગવદ ગુણાનુવાદ કરવાનું પ્રારંભ કરી રહ્યા છે. ઋષિઓએ બ્રહ્માજીને વિનંતી કરી, હે બ્રહ્માજી, અમારે તપ કરવું છે, સત્સંગ કરવું છે. એવી કઈ શ્રેષ્ઠ જગ્યા છે જ્યાં અમે બેસીએ ને અમારું મન તરત શાંત થઈ જાય? બ્રહ્માજીએ મનોમય ચક્ર પ્રગટ કર્યું. ऋषियों ने કીધું, ये मनोमय चक्र जहां रुक जाए उस भूमि के ऊपर आप बैठो और आपको परम शांति का अनुभव होगा. और उसी भूमि का नाम है नैमिषारण्य. ये मनोमय चक्र જ્યાં શાંત થઈ ગયું. આંખ બંધ કરવું નિમેષ, ખોલવું ઉન્મેષ. પલક ઝપકતા જ્યાં ચિત્ત આપણું શાંત બની જાય, એ નૈમિષારણ્ય. આ ઋષિ મુનિઓ વિરાજમાન થયા, સૂતજીને ઉપર બિરાજમાન કર્યા. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. અજ્ઞાનદ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાયી કથા સારમ મમ કર્ણ રસાયન. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહા. માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવૈ ક્રિયતે કથમ. સૂતજીનું અભિવાદન કરીને ઊંચા આસન પર એમને બેસાડવામાં આવ્યા. હે સૂતજી, આપના જ્ઞાન વડે અમારું અજ્ઞાનનું અંધકાર આપ દૂર કરો. હે સૂતજી, માયા મોહનું નિરસન કઈ રીતે થાય એના પર આપ પ્રકાશ પધરાવો. ભક્તિ જ્ઞાન ને વૈરાગની પ્રાપ્તિ કઈ રીતે. सूतजीए कथानु शुभारंभ કર્યું છે. आइए हम नैमिषारण्य से बद्रिकाश्रम पहुंचे. જે બદ્રિકાશ્રમના અંદર સનકાદી મુનિઓનું મિલન નારદજી સાથે થયું છે. એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થમ સમાયાતા દદૃશુસ્તત્ર નારદમ. કથમ બ્રહ્મન્દિન મુખઃ કુતશ્ચિંતાતરો ભવાન कुतश्चिंतातुरो भवान. नारद जी और सनकादि मुनि का मिलन हुआ. ये बाल ब्रह्मचारी सनकादि मुनि लगते बहुत छोटे लेकिन ज्ञान वृद्ध है. भले ही छोटे लगते हो लेकिन ज्ञान से अभिवृद्ध है. और इन्होंने तय किया था कि हम
गृहस्थाश्रम के अंदर प्रविष्ट नहीं होंगे। और ये महान ऋषि बद्रिकाश्रम के अंदर श्री नारद जी के साथ इनका मिलन हुआ है। नारद जी नो चेहरो चिंतायुक्त છે। આ બદ્રિકાશ્રમની ભૂમિ પણ બહુ પવિત્ર છે। બદ્રી એટલે લક્ષ્મીજી અને લક્ષ્મીના નાથ એટલે બદ્રીનાથ, અને બદ્રી વિશાલ પણ કહેવાય છે। અને એટલે જ એકદાહી વિશાલાયામ, રાજા વિશાલે બદ્રિકાશ્રમમાં જઈને ખૂબ તપસ્યા કરી। 1000 વર્ષની તપસ્યા પછી ભગવાન પ્રગટ થયા અને વિશાલાને કીધું, માંગ तुझे क्या चाहिए? ત્યારે વિશાલા કહે છે, प्रभु मुझे और कुछ नहीं चाहिए, बस मैं यही आपसे विनती करता हूं कि 1 साल की तपस्या के बाद आप प्रकट हुए, अब बस मेरे बाद कोई भी यहां आकर आपकी भक्ति करे या तपस्या करे, आप प्रकट होने में उतना वक्त मत लगाना, बस यही मैं आपसे मांगता हूं। मैं तो 1000 વર્ષ સુધી તપસ્યા કરી, હવે પ્લીઝ ભક્તો માટે માંગ્યું છે। એ વિશાલ રાજાએ પોતાના માટે કંઈ માંગ્યું નથી। અને ત્યારે ભગવાન પ્રસન્ન થયા અને વિશાલ રાજાને કહે છે, જાઓ मैं तुझे वरदान देता हूं, ये तपोभूमि है और यहां कोई भी आकर तप करेगा मैं शीघ्र प्रसन्न हो जाऊंगा। ये तपोभूमि है और मैं मेरे नाम के साथ तुम्हारा नाम जोड़ देता हूं। અને એટલે જ બોલો બદ્રી વિશાલ કી